અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે અનેક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ટ્રોમા સેન્ટર ખાતે સીટી સ્કેન મશીનનું ઉદ્ઘાટન થયું. ઓપીડી બિલ્ડિંગમાં નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરાયું. ઓર્થોપેડિક ઓપીડી, રજીસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી કાઉન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું. હોસ્પિટલમાં 1200 બેડ સાથે બાળકો માટે બગીચો તૈયાર કરાયો. આપણી ગુજરાતની ગૌરવ સમી સિવિલ હોસ્પિટલમાં સતત દર વર્ષે સગવડોમાં અનેક ગણો વધારો થાય છે, જેની અંદર કેટલાક નામાંકિત દાતાઓ વડે પણ અને સરકાર તરફથી પણ વારંવાર અપડેશન અને અપડેશનની સાથે આધુનિક સગવડ અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. 2 સીટી સ્કેન, એક આપણે ટ્રોમામાં મૂક્યું છે અને બીજું સીટી સ્કેન એ 1200 બેડની હોસ્પિટલમાં અને સાથે દાતાઓની સૌની મદદથી સરસ મજાનો આ 1200 બેડની સામે ગાયનેક અને પીડિયા વિભાગ હોવાથી ત્યાં બાળકોને ત્યાં રમવાની વ્યવસ્થાઓ, માતા પિતા માટે બેસવાની વ્યવસ્થાઓ આ તમામ ઊભી કરી છે.